તો માવઠાને લઈ અંબાલાલ પટેલની પણ મોટી આગાહી 12 થી 19 માર્ચના રોજ હવામાનમાં પલટો આવી શકે। હોળી બાદ હળવા માવઠાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જૂનાગઢના ભાગોમાં અને એમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં વાદળો આવશે। કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે। 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ હોળીની આસપાસ તારીખ 12 થી 18-19 માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને ઉત્તર પશ્ચિમમાં ભારતમાં રાજસ્થાનના સરહદના ભાગો અને કેટલાક જૂનાગઢના ભાગો, ત્યારબાદ લગભગ સહેજ અમરેલીના ભાગો અને મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। એટલે હોળી ઉપર પણ હવામાનમાં મોટો પલટો આવશે, પરંતુ હોળી બાદ હવામાનમાં માવઠું થશે। હોળી ઉપર હોળીની આસપાસ તો વાદળો આવશે। તારીખ 14મી બાદ હોળીના જે એની બાદ જે છે 14મી તારીખથી 18-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતાની સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। ઉનાળાની શરૂઆત સાથે જ લીલા શાકભાજીના ભાવમાં એક સપ્તાહ બાદ ફરીથી ઉછાળો આવ્યો। ઉનાળુ શાકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો। તો ગરમી શરૂ થતાં જ લીંબુનો કિલોનો ભાવ ₹160 પહોંચ્યો છે। જમાલપુર એપીએમસી શાકભાજીના ભાવમાં સતત બીજી વાર ઉછાળો નોંધાયો। આ ઉછાળો આવવા પાછળનું કારણ આપતા વેપારીઓ કહે છે કે હાલમાં ઋતુ બદલાતા નવી શાકભાજીની આવક જોઈએ એટલા પ્રમાણમાં નથી આવી રહી, જેના કારણે ઉનાળુ શાકભાજીના ભાવ વધ્યા છે। 4 થી 5 દિવસમાં વધેલા શાકભાજીના ભાવ ફરી પાછા ઘટી જશે। હાલમાં લીંબુ, ચોળી, કારેલા, ભીંડા, વટાણા, કોથમીર અને મેથી સહિતના શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે।